પરબ પરબ શું, હું તો તમે તમારી રીતે પૂગી જજો, કારણ કે આજે રવિવાર છે ને એટલે રજા રાખી છે. બસ કાંઈ ઓલા બેન પાસે. નમસ્કાર સદવિદા, જય મા અમર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ચાલો ભાઈ, અત્યારે સવારમાં આવી ગયા છીએ પરબધામ. બધાને દર્શન પહેલાં કરાવી દો. પરબધામની સુંદર આ પવિત્ર ધરતી, અને તમે અત્યારે કરી રહ્યા છો પરબના પીરના દર્શન. સદવિદાસ આવો ભીમાભાઈ, જય મા અમર. ભીમાભાઈ આજ તમે રહી ગયા, અમારે રાતે 11 વાગ્યે નક્કી કર્યું આવવાનું, નકર તમે હોત અત્યારે. આવો આવો મોનાબેન, જય મા અમર. સદદેવીદાસ, અમરદેવીદાસ, વિપુલભાઈ ગજેરા, પધારો. આ છે કલ્પવૃક્ષ, આના દર્શન કરવાનું ઘણું મહત્વ છે. તમે પણ બધા દર્શન કરી લ્યો. લીધો આવો આવો અશોકભાઈ. આવો ગીગાભાઈ, વિપુલભાઈ ગજેરા, સદીદાસ, અમરદેવીદાસ. મોનાબેન, પધારો બધા. એકદમ શાંતિ છે અત્યારમાં, શાંત વાતાવરણ છે ને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પરબધામ મંદિરના વાવડી ગામથી. અને આ છે કલ્પવૃક્ષ. જીમી રાવલ, આ છે પરબધામ મંદિર. ના ના, હાલીને નથી આવ્યા, ગાડી લઈને આવ્યા છીએ. નયનાબેન, જય મા અમર. આવો પધારો પધારો. બધાને શુભ સવાર, બધાને જય મા અમર.
ફ્યુઝ કાઢ સત્યદાસ મારુતિદાસ. કલ્પ વૃક્ષનો મહિમા મને જ્યાં સુધી સમજાય ત્યાં સુધી, જ્યાંથી જે સારું ગ્રહણ કરો ને એને અમલમાં મૂકો તો પૂરો થાય. કર્મ કર્યા વગર કલ્પવૃક્ષ કઈ આપણને ફળ ન આપે. એટલે સંકલ્પ કરો પછી એને એટલે તમે ગમે એટલા તીર્થ કરો, તપ જપ કરો, પણ છેલ્લે કર્મ તો કરવું જ પડે. કર્મ વગર એટલે કલ્પવૃક્ષની શાસ્ત્રોક્ત તો ખબર નથી, પણ મને ટૂંકી ટચ એટલી ખબર છે કે કઈ પણ તમે કરો છેલ્લે તમારે કર્મને અમલમાં તો લાવવું જ પડે, તો તમારું બધું પૂર્ણ થાય. તમે એવો સમર્થ સદગુરુ હોય તો આમ દરિયો બતાવી દે, પણ પાર તો તમારે જ કરવું. હા એમ. આશાબેન ને બધા અમદાવાદ થી આવ્યા છે પ્રભુજીને જમાડવા માટે ગઈકાલે, અને અચાનકથી જ ગઈકાલ રાત્રે જ મેં આયોજન કર્યું, કેમ કે તારીખ 11/1 આપણે મા અમરધામ આશ્રમે મંદિરનું શિલાપૂજન છે, યજ્ઞ છે, વેદુનો જન્મદિવસ છે અને સંતવાણી છે. તો આપણી ફરજ બને કે આપણે આપણા મા અવતરને આંગણે આમંત્રણ આપવા જવું પડે. એની કૃપા વગર કોઈ કાર્ય સિદ્ધ. એટલે આજે જો કે આમંત્રણ આપવાનું જ ન હોય, આપણા માવતર આપણી હારે જ હોય, પણ છતાંય અંતરાત્માથી એમ થાય કે આપણે એક વખત પિયર આટો મારી આવીએ. કેટલા વર્ષ કેટલા છે? 400 ઉપર, 400 ઉપર. તમારે ઉપર લઈ દો. આલ્યો તો બેન ફોટો લેવો છે. આલ્યો. ચલો સરસ. જો ધજાઈ બહુ સરસ ફરકી રહી છે. ધર્મ ધજાયું આપણને જીવન જીવતા શીખવે છે અને કેમ જીવવું એની પ્રેરણા આપે છે. નક્કી આપણે કરવાનું છે મનુષ્ય અવતાર શું કામ આવ્યો છે અને એ પાર કેવી રીતે પડવાનો. બાકી પૂરો તો થવાનો જ છે, દી પછી દી કાળક્રમે સમય જતો રહેવાનો છે, પણ એ સમય દરમિયાન આપણે શું કર્યું એ છેલ્લા શ્વાસે ખબર પડે. ચલો ફોટો કોઈને લેવો હોય તો લઈ લેજો. સ્ક્રીન આલે પડતી. તમારા બધા વતી દર્શન કર્યા. સદદેવીદાસ આ રહેલા શિખા, રેખાબેન, નૈનાબેન, મુકેશભાઈ, નકુમ, સુભાષભાઈ કોયાણી, તરલા, વાજા, રામભાઈ, વિપુલભાઈ, રાજેશભાઈ, ગીગાભાઈ, બીજલભાઈ, પધારો બધા. વૃક્ષારોપણ આમ તમે જો કાંઈ ન ઘટે લીલોતરીમાં. બગીચો એવો સુંદર છે ને. આવો કોમલબેન, નૈનાબેન, અશ્વિનભાઈ, તરુલતાબેન, જય હો પરબના પીરની જય હો. આપણે આવો ડોમ બનાવીને છે મંદિરે બનાવ એનો એકનો લીધો. પાતળા પાઇપ જ છે, ચોરસ ને લઈ લઈએ. માની મંદિર કરશો ને મઢુલી બનાવશે. જોઈ રહી છે બધા ડોલા. ટપક કેવી પાણી પાય. ટપક છે ને પાણી ઓછું થયું ને
રોજ રોજ પાણી મળી રહે. શામજીભાઈ ગજેરા, રેખાબેન, મુકેશભાઈ આવો. ચાલો ભાઈ બધા દર્શન કરી લો, કારણ કે હવે અમારે નીકળવું છે, ટાઈમ થઈ ગયો છે. આજે ઘણા બધા કામ છે આશ્રમ પર, આજે સન્ડે છે એટલે ચાલો ભાઈ હવે નીકળવું છે, એટલે હવે વિડીયો છે ને ભલે વાંધો નહીં, આ લાઈવ છે એટલે વિડીયો એક તો લીધો છે, પણ હવે બીજું મેલ ન આવે ને, અને મંદિરમાં અલાઉડ નથી, એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય પાળવા પડે, અને જરૂરી છે. બધી જગ્યાના નિયમો હોય ફોલો કરવા જ જોઈએ આપણે. ચાલો હવે લાઈવને આપીએ છીએ વિરામ. દર્શન કરી લો છેલ્લા, પછી આપણે નીકળવા જઈ રહ્યા છીએ. એટલે ચાલો બધાને જાજા કહીને જય મા અમર, સદવિદાસ, જય શ્રી કૃષ્ણ. બધા આવજો, બધા ફરી પાછો ટાઈમ મળશે એટલે આપણે લાઈવ કરશું અથવા વિડીયોના માધ્યમથી આપ સુધી અપડેટ પહોંચાડશું. આ રાખી અધિયા છા જો કોમેન્ટ કરી છે કે આ ક્યાંનું મંદિર છે, આ પરબધામ છે. ચાલો બધાને જાજા કરીને જય મા અમર, સદવિદાસ, જય શ્રી કૃષ્ણ, આવજો બધા.